ભવનાથના મેળામાં ગુજરાત ફર્સ્ટનો અનોખો શિવ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ભવનાથમાં ભાવનગરના અનોખા કલાકાર સાથે પણ ભેટો થયો હતો। ભાવનગરમાં મયુર ભરવાડની અનોખી કંઠકળા। આ મયુર ભરવાડ જે ભાવનગરથી આવે છે, જે અહીંયા પહોંચ્યા હતા, તેઓ અલગ અલગ પક્ષીઓના અવાજ કાઢી શકે છે, સાયરન વાંસળી પણ તેઓ વગાડી શકે છે। ગુજરાત ફર્સ્ટ પર મયુર ભરવાડે પોતાની અનોખી કળા દર્શાવી હતી। ભવનાથનો મહાશિવરાત્રિનો મિનિકોમ મનખાનો મેળો છે। અહીં નાના મોટા સૌ અબાલવૃદ્ધ સૌ કોઈ અત્યારે જય ભવનાથ અને જેને કહી શકાય કે નમો નારાયણના આદેશ આવા ગગનભેદી નાદોથી આવી રહ્યા। ત્યારે ભરવાડભાઈ આવ્યા છે, મયુરભાઈ ભાવનગરના છે। એમની એક કલા જો પોતે આવ્યા છે ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાથી ડૂબવા માટે, પણ તેઓની એક કલા એવી છે કે તેઓ મોઢાના અવાજથી અલગ અલગ પક્ષીઓના અવાજ કરી શકે છે, પોલીસથી સાયરન, 108 સાયરન। મયુરભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। આપનું નામ શું, ભાવનગરમાં શું કરો છો અને આપની કલા અમને બતાડો ગુજરાત ફર્સ્ટના દર્શકો માટે। મારું નામ મયુર ભરવાડ છે અને હું અત્યારે ટૂરની બસમાં જાઉં છું અને સાઈડમાં આવા અલગ અલગ પ્રકારના નાના મોટા પ્રોગ્રામ પણ કરું છું। એમાં કોયલનો અવાજ, આ ચકલીનો અવાજ, પછી આ પોપટનો અવાજ, આ 108નું સાયરન, આ પોલીસની ગાડીનું સાયરન, આ સેમસંગના મોબાઈલનો મેસેજ, આ 4 વ્હીલનો રિવર્સ ગિયર, આ 4 વ્હીલનો લોક, કૃષ્ણ ભગવાનની વાંસળી, મયુરભાઈ આ કળા આ હાથની 10 આંગળી છે, જે આંગળી બદલે એમ અલગ અલગ અવાજ કાઢી શકું। એમાંથી આ 5 આંગળીનું સેમ્પલ, મયુરભાઈ દર વર્ષે આવો છો કે પહેલી વાર આવ્યા છો? 15 વર્ષથી આવું છું। 15 વર્ષથી। કેવો લાગ્યો છે આ વખતનો મિની મહાકુંભ? જોરદાર, આ વખતે બહુ મજા આવી મને। પછી તમને આ બક્ષિસ કુદરતી રીતે આ બધું શીખ્યા છો કે? મારે કુદરતી બક્ષિસ છે, એની વાંહે મેં 3 વર્ષ પ્રેક્ટિસ કરી હતી બધા જંગલમાં ને એમાં રહીને। એના માટે મેં એની વાંહે બહુ ભોગ દેવો પડે। આ બધા પક્ષી બોલતા હોય, શાંત વાતાવરણમાં રહેવું પડે આપણે, એની વાંહે બધું શીખવું પડે, ધ્યાન દેવું પડે, તો આવડે। હરેક માણસની અંદર કાંક ને કાંક કળા હોય, એમાં લાખો કરોડોની સંખ્યામાં એક જ વ્યક્તિ એવો હોય કે કળાને ઓળખી શકે। ચોક્કસ। આ મયુરભાઈ ભરવાડ ભાવનગરથી આવ્યા છે, શ્રદ્ધાના મિની મહાકુંભમાં પોતે આવ્યા છે, ખાસ ભજન ભોજન ભક્તિના ત્રિવેણી સંગમમાં ડૂબવા, અને એવામાં એમની જે કળા છે એના માટે પણ એમણે કુદરતી બક્ષિસ થતાં પોતે પણ 3 વર્ષ અલગ અલગ જંગલમાં ગયા અને પશુ પક્ષી, 108, પછી પોલીસની સાયરન સહિત પોતે મોઢેથી એક આખી કળાથી અવાજ કરીને એક વગાડી રહ્યા છે। કેમેરામેન મનીષ દવે સાથે ધર્મેશ વૈદ, જૂનાગઢ, ભવનાથ।